હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આશા રાખું છું તમે મજામાં છો. હું ઝહીર વોરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ આઈટીઆઈ સરખેજથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાછલા ટોપિકમાં આપણે તણાવ વિશે જાણકારી મેળવી કે તણાવ કઈ રીતે વધે છે અને એના ઇમ્પેક્ટ અથવા એના પોઝિટિવ અને નેગેટિવ સાઈડ આપણે ધ્યાનમાં જોઈ. આ ટોપિકની અંદર આપણે એ જ તણાવને કેવી રીતે મેનેજ કરવું અથવા કેવી રીતે એને ટેકલ કરવું જેનાથી એ તમારો નેગેટિવ તણાવ પોઝિટિવ સાઈડમાં કન્વર્ટ થાય. અમારો ટોપિક છે મેનેજિંગ સ્ટ્રેસ. મારા દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. આપણો આજનો ઉદ્દેશ આ 3 ટોપિક પર રહેશે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એક વ્યક્તિની જિંદગીમાં તણાવ શું મહત્વપૂર્ણ રાખે છે, આ તણાવને કેમ મેનેજ કરવું પડે અને શું કામ એને મેનેજ કરીને એને પોઝિટિવ વેમાં આપણે ફેરવવું પડે. એના પછી આવે છે એનું સ્ટ્રેસ એસેસમેન્ટ, તણાવ કેટલા લેવલનો છે અને કેવી રીતે એને આપણે એની ગણતરી કરીશું. એનો ઓપ્શન છે 4 A's. એ આગળ જતાં હું તમને બતાવીશ કે 4 A's આપણું કેવી રીતે આપણા માટે હેલ્પફુલ છે આપણું તણાવનું દૂર કરવા માટે અથવા એને ઓછું કરવા માટે. અને છેલ્લું છે ટિપ્સ ફોર સેલ્ફ કેર, કેવી રીતે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ જાતે આપણે પોતાની જિંદગીમાં ઉતારી શકીએ છીએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે શું? Stress management is defined as tools, strategies or techniques that reduce stress and reduce the negative impacts stress has on your mental or physical well-being. એવા આમ કહી શકાય કે એવી સ્ટ્રેટેજી છે અથવા એવી ટેકનિક્સ છે કે જે તમારા સ્ટ્રેસને ઓછું કરી શકે, તણાવને ઓછો કરી શકે અથવા એના નેગેટિવ ઇમ્પેક્ટ, પોઝિટિવ ઇમ્પેક્ટ તો આપણી લાઈફમાં ઘણું સારું પરફોર્મ કરશે તણાવનું, બટ નેગેટિવ ઇમ્પેક્ટ હોય તો આપણા ઉપર એનું ઓછું, આપણા મેન્ટલ અથવા ફિઝિકલ લાઈફસ્ટાઈલ પર એનો ઓછો ઇફેક્ટ પડે એના માટે આપણે આ સ્ટ્રેસ મેનેજમેન્ટના ટૂલ્સ છે એની સ્ટ્રેટેજીસ છે અથવા ટેકનિક્સને આપણે યુઝ કરતા રહીએ છીએ. હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલું જ છે કે ઇફેક્ટિવ સ્ટ્રેસ મેનેજમેન્ટ હેલ્પ્સ યુ ટુ બ્રેક the whole stress on your life so you can be happier, healthier and more productive. સારા સ્ટ્રેસ મેનેજ અથવા તણાવનું સારું મેનેજમેન્ટ તમારી લાઈફની અંદર તમારા તણાવને તોડી અને તમારી લાઈફની ઉપર એક સ્વસ્થ, ખુશ અને સારું વેમાં પ્રોડક્ટિવ એટલે તમારું કાર્યશૈલીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવી શકે છે. અને તમારો અલ્ટિમેટ ગોલ સ્ટ્રેસ મેનેજમેન્ટનો એ છે કે તમે બેલેન્સ લાઈફસ્ટાઈલ, તમારી લાઈફસ્ટાઈલમાં બેલેન્સ રહે છે. તમારા ધ અલ્ટિમેટ ગોલ ઇઝ અ બેલેન્સ લાઈફ વિથ અ ટાઈમ ફોર વર્ક, રિલેશનશિપ, રિલેક્સ એન્ડ ફન એન્ડ ધ રિસાયલન્સ ટુ હોલ્ડ અપ અંડર પ્રેશર એન્ડ મીટ ચેલેન્જીસ હેડ ઓન. તમારો અલ્ટિમેટ ગોલ જે છે સ્ટ્રેસ મેનેજમેન્ટનો એ છે કે તમારી લાઈફસ્ટાઈલ બેલેન્સ રહે, પ્રોફેશનલ અને પર્સનલ એ બંને લાઈફ બેલેન્સ રહે. તમારું ટાઈમ ફોર વર્ક બરાબર એ હંમેશા એક્યુરેટ રહે. એક કામ કરવા માટે જેટલો ટાઈમની જરૂર છે એટલો ટાઈમમાં તમે એને પૂરું કરી શકો. તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ રિલેશનશિપ બંને મેન્ટેન કરી શકો અને રિલેક્સેશનથી તમે કામ કરી શકો. એના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે. તમે તમારું કાર્ય એટલું સારી રીતે કરો કે એને કામ ના સમજતા એને રમતવાત તમારા માટે બની જાય, એટલે તમે ફનમાં કામ કરી શકો અને કોઈ પણ જાતનું પ્રેશર છે એને આરામથી તમે હોલ્ડ અપ કરી શકો અથવા એને રિલીઝ કરી શકો અને આવનારા ચેલેન્જીસ, આવનારા જેટલા પણ તમારી પાસે ચેલેન્જ છે તેને મીટ કરી શકો. હવે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે સ્ટ્રેસ એસેસમેન્ટ, તમે તમારું સ્ટ્રેસ છે એને કેવી રીતે એસેસ કરી શકો છો, કેવી રીતે એનું ગણિત પાડી અને એને ટુકડા કરીને તમારા તણાવને ઓછા કરી શકો છો. એના માટે આપણી પાસે એક ઓપ્શન છે 4 A's નો. 4 A's એટલે એવોઇડ, ઓલ્ટર, એક્સેપ્ટ, એડોપ્ટ. કોઈ પણ કાર્યને આ 4, કોઈ પણ જાતના તણાવને આ 4 A's ની અંદર તમે જો ડિવાઈડ કરશો તો તમારું સ્ટ્રેસ અથવા તમારું સ્ટ્રેસ એસેસમેન્ટ ઓછું થશે અને સ્ટ્રેસ હંમેશા ઓછા પ્રમાણમાં અથવા નેગેટિવ એની ઇમ્પેક્ટ છે તમારી દૂર થઈ જશે. પહેલું જ છે એવોઇડ, કે જેને આપણે કહીએ છીએ જતું કરવું અથવા એને ચોખવટ રીતે જવા દેવું. તમે કોઈ કાર્ય કરી રહ્યા છો, તમને ખબર છે કે આ કાર્ય તમારાથી થવાનું નથી, તો એના સ્ટ્રેસ લીધા કરતાં તમે એને જતું કરો. તમારી પાસે કરિયરના 2 ઓપ્શન છે કે એક તમે સાઈડ બિઝનેસ કરો, એક સાઈડ તમે જોબ કરી શકો છો. હવે કરંટ લાઈફસ્ટાઈલમાં એવું કહી શકાય કે બંનેના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ છે. બંનેના જોબના અથવા નોકરીના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સને છે એ તમે અસેસ કરી
અને તમે નક્કી કરી શકો કે બિઝનેસ કરવો છે કે જોબ કરવી છે. એ બંનેમાંથી તમે નક્કી કરી શકશો કે કોને એવોઇડ કરવું. સપોઝ એવું થાય કે એક વ્યક્તિને બિઝનેસ કરતા નથી ફાવતું, તો એ વ્યક્તિ પોતાને જોબ તરફ વાળી અને બિઝનેસને અવોઇડ કરશે. અને એવો કોઈ વ્યક્તિ છે કે જોબ કરતા નથી ફાવતું, કોઈની ઉપરનું બોસિઝમ એને ફાવતું નથી, તો એ વ્યક્તિ બિઝનેસ કરશે અને જોબને અવોઇડ કરશે. બીજા નંબર પર આવે છે ઓલ્ટર. તમારી પાસે જે કાર્ય છે એને તમે બદલી શકો છો, ઓલ્ટર કરી શકો છો, એક કામને બીજી કામમાં ફેરવી શકો છો. સપોઝ એક કામ આપવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ઓબ્વિયસ છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ટફ સબ્જેક્ટ છે, તો તમે એને ઓલ્ટર કરી અને તમારી જાતને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ તરફ ઢાળી શકો છો. એના લીધે શું થશે કે તમારું કાર્ય ઇઝી રહેશે, એના લીધે તમે બીજી પણ નવી પ્રવૃત્તિ શીખી શકશો. ત્રીજી વસ્તુ છે, તમે કોઈ પણ જાતના તણાવને એક્સેપ્ટ કરી લો કે હા, આ કામ મારી જોડે કરવાનું છે અને મારા ઉપર આવશે 100% આવશે. એના લીધે તમે એ કામને એક્સેપ્ટ કરશો, તમે તમારું 100% આપી શકશો. તમે એમ વિચારીને બેસી રહેશો કે આ કામ મારાથી નહીં થાય, એ ક્યારેય પણ પૂર્ણ નહીં થાય. અને છેલ્લું છે એમાં એડોપ્ટ. તમે એક એન્વાયરમેન્ટ છે કે જેમાં કાર્ય તમારે એડોપ્ટ કરવાનું છે અથવા આ તણાવને એડોપ્ટ જ કરવાનું છે. જે કે મિલિટરીની, આર્મીની, નેવીની, એરફોર્સની લાઈફસ્ટાઈલ છે, તો એ લોકોને જે પ્રેશર છે, તણાવ છે, એને એડોપ્ટ કરીને એ લોકોને એવું શીખવવામાં જ આવે છે કે આ કામ આવી રીતે જ કરવું પડે. એટલે એના એન્વાયરમેન્ટને પોતાની લાઈફસ્ટાઈલમાં ઢાળી દે છે અથવા એને એડોપ્ટ કરી લે છે. હવે સેલ્ફ એસેસમેન્ટ અથવા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની બહુ ટિપ્સ છે. એમાંની પહેલી ટિપ્સ છે કે આપણે આલ્કોહોલ, કોઈ ડ્રગ્સ લેતું હોય, કોઈ આલ્કોહોલ લેતું હોય, એને આપણે એનાથી દૂર રહીએ. કે આ બંને વસ્તુ તમારા સ્ટ્રેસને ઓછું કરવા જતાં વધારી શકે છે, તમારા વ્યસનની શક્તિને વધારી દેશે. એના લીધે તમારા લાઈફની અંદર પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફસ્ટાઈલમાં ઘણો ફરક આવી જશે. એના લીધે તમારે આ બંને વસ્તુ કે ડ્રગ્સ અને આલ્કોહોલ બંનેને દૂર રાખવું. બીજા નંબર પર આવે છે તમારે સપોર્ટ કેળવવો અથવા સપોર્ટ શોધવો. સપોર્ટ ઇન ધ સેન્સ કે તમારે મેન્ટલ સપોર્ટ અને ફિઝિકલ સપોર્ટ બંને તમને જરૂર પડશે. તમારા પેરેન્ટ્સની પણ તમને જરૂર પડશે, તમારા કલીગ્સની પણ જરૂર પડશે, તમારા પિયર સબોર્ડિનેટ્સની પણ તમને જરૂર પડશે. સોશિયલી તમે કનેક્ટેડ રહો. ઇન્ટ્રોવર્ટ પર્સન હંમેશાથી એકલો રહેવા ટેવાયેલો હોય છે, જ્યારે એક્સ્ટ્રોવર્ટ પર્સન હંમેશાથી સોશિયલી ઘણો એક્ટિવ હોય છે. એ આજુબાજુવાળા વ્યક્તિઓની મદદ કરીને પોતાની જાતને સોશિયલી કનેક્ટ કરે છે. પછી પોતાનું ધ્યાન રાખવું, સારું સાત્વિક ભોજન લેવું, સારા પ્રમાણમાં પૂરતું પાણી લેવું, એ પોતાની લાઈફસ્ટાઈલને ટાઈમ પર સૂવું, ટાઈમ પર ઉઠવું, એ તમારી આખા સ્ટ્રેસને ઘણા અંશે, એમ કહીએ તો 80% અંશે તમને હળવું કરી દેશે. હંમેશાથી એક્ટિવ રહેવું. લેઝી પર્સન હોય એની ઉપર સ્ટ્રેસનું પ્રમાણ વધી જશે, કારણ કે જે સમયગાળા દરમિયાન એને કામ આપવામાં આવ્યું હતું એ કામ એ ક્યારે પૂરું કરી નહોતું શકતો, એટલે એને એક્ટિવ રહેવું પડે. એટલે એક્ટિવ રહેવા માટે તમારે કમ્પલસરી શું કરવું પડે? એક્સરસાઇઝ કરવી પડે. અને એક્સરસાઇઝ મેન્ટલ પણ હોઈ શકે, ફિઝિકલ એક્સરસાઇઝ પણ હોઈ શકે. તમને એવું લાગતું હોય કે તમને સ્ટ્રેસ દૂર કરવા માટે કોઈ બીજી હોબીજ લેવી છે, તો એ લખી પણ શકે છે. લખીને પોતાની સ્ટ્રેસને દૂર પણ કરી શકે છે. એવું કોઈ કામ કે જેનાથી તમે તણાવને દૂર કરવા માટે અને અથવા કાર્ય કરવા માટે તમે એવું કામ કરો કે જેનાથી તમને એન્જોયમેન્ટ મળે. અને પોતાની બોડીને રિલેક્સ રાખવી. તણાવમાં જેટલું બોડી સ્ટ્રેસમાં રહેશે એટલું બોડી કામ કરવા માટે ઓછું કામ કરશે. જ્યારે તમે તમારા બોડીને રિલેક્સ રાખો છો, એનાથી તમારું જેટલું પણ કામ છે એ કામ આસાનીથી અને રિલેક્સ મૂડમાં થાય છે. એના પછી આવે છે લેટ યોર ફિલિંગ્સ આઉટ. તમે કોઈ એવો વ્યક્તિ કે જે તમારા હિતેચ્છુ છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા પિયર સબોર્ડિનેટ્સ છે અથવા તમારા ફેમિલી લાઈફ પાર્ટનર છે, એ વ્યક્તિ સામે તમારી ફિલિંગ્સને વ્યક્ત કરો. વ્યક્ત કરવાથી એક વસ્તુ આવશે કે તમારા હાર્ટ પર અથવા તમારા બ્રેઇન પર જે પણ ભાર છે એ બધો બહાર આવી જશે અને સામેવાળાને ખબર પડશે કે તમે કેટલા પ્રેશરમાં અથવા કેટલા તણાવમાં કામ કરી રહ્યા છો. ફોકસ વર્તમાન સમયનો ઉપર ફોકસ કરવો, કારણ કે જે વીતી ગયું છે એ ક્યારે પાછું આવવાનું નથી અને જે આવનારું છે એ તમે અનસર્ટન છો. તો જે પ્રેઝન્ટ છે એને 100% ઓપ્ટિમમ યુઝ કરીને એની ઉપર ફોકસ કરો. એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ એક્ઝામમાં ફેલ થયો. હવે એ ફેલ થયો છે તો એ વ્યક્તિ
પાસ થવા માટે એને હવે પ્રેઝન્ટમાં ભણવું જ પડશે અથવા એને એની તૈયારી કરવી પડશે. હવે એમ ના વિચારી શકે કે હું પાછળ ફેલ થયો તો હવે કઈ રીતે પાસ થઈશ. તો એને શું કરવું પડશે? સૌથી પહેલાં પોતાની પ્રેઝન્ટમાં પરીક્ષાની તૈયારી પર જ ફોકસ કરવું પડશે. એને ખબર નથી કે આવનારી કેટલી એક્ઝામ એના માટે છે કે નથી. તો એ શું કરશે? પોતાના ઉપર ફોકસ રહેશે. અને ફોકસ ઓન આઉટસાઇડ વર્લ્ડ. તમે પોતાની જાત, પોતાના ઇનર વેલબિંગને તો તમે ઓળખો છો, પણ દુનિયાની અંદર અથવા દુનિયાદારીમાં કેવી રીતે રહો છો? આઉટસાઇડ વર્લ્ડ. તમે દુનિયામાં સોશિયલી તમારા ફેમિલી જોડે, તમારા પિયર સબઓર્ડિનેટ જોડે, તમારા આડોશી પડોશી જોડે, તમારા ફેમિલી લાઈફ પાર્ટનર જોડે, તમારા પેરેન્ટ્સ જોડે તમે કેવા છો એ બહુ જ ઘણું બધું માન્ય રાખે છે કે તમારું સ્ટ્રેસ કેટલો ઇઝીલી દૂર થઈ શકે છે. આ સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટનો ટોપિક પણ અથવા મેનેજિંગ સ્ટ્રેસનો ટોપિક અથવા તણાવને મેનેજ કરવાનો ટોપિક હું અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ.